નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રતન ટાટા અને છોકરા સાથે બનેલી ઘટના। 1995નો એક શાંત શિયાળાનો સાંજનો સમય હતો અને પુણે જવાની ટ્રેન થોડી મોડે આવવાની હતી, એટલે પ્લેટફોર્મ નંબર 3 પર થોડી શાંતિ છવાઈ ગઈ હતી। લોકોની ભીડ હતી પણ હલચલ ઓછી। લાઉડસ્પીકર પર વારંવાર એ જ અવાજ, પુણે જતી ટ્રેન થોડા સમયમાં પ્લેટફોર્મ પર આવશે। આ ભીડમાં એક વ્યક્તિ શાંતિથી બેન્ચ પર બેઠા હતા। સરળ સફેદ શર્ટ, હાથમાં નાની ડાયરી અને આંખોમાં અદ્ભુત શાંતિ। લોકો દૂરથી તો ઓળખે, પરંતુ તેની પાસે આવવાની હિંમત બહુ ઓછાની, કારણ કે તે વ્યક્તિ કોઈ સામાન્ય ન હતા, એ હતા રતન ટાટા। એમના ચહેરા પર ક્યારેય રાજાશાહી દેખાવ નહીં, માત્ર ભારતીયપણું અને માણસાઈ જ ઝળહળતી। ટ્રેન મોડે હતી એટલે તેઓ સ્ટેશનના માહોલને શાંતિથી નિહાળી રહ્યા હતા। થોડેક દૂર ચાવાળા કાકા વરાળ સાથે ચા રેડતા હતા। મુસાફરો હળવા ગપ્પા મારતા હતા અને સ્ટેશનની પરંપરાગત ડિજિટલ માટી અને માણસોની આશા હંમેશની જેમ હવામાં ભળી રહી હતી। એ દરમિયાન તેમની નજર અચાનક ટ્રેનના પાટા પાસે પડેલી એક નાની એવી આકૃતિ પર અટકી। ટ્રેનના કિનારે ભય વગર શાંતિથી બેઠો હતો એક 13-14 વર્ષનો છોકરો। એના શરીરે ફાટેલું શર્ટ અને બાજુમાં એક ખૂંચેલું જૂનું કોથળું। એ કોથળામાં ભરેલી હતી ઘણી બધી પુસ્તકો, કોઈ નવલકથાઓ, કોઈ બાળકોના પુસ્તકો, કોઈ પાઠ્યપુસ્તકો, અને એના હાથમાં પણ એક બુક, જેણે ધ્યાનથી કોઈને બતાવતો હોય, પણ એ ભીખ માગી રહ્યો ન હતો, ન તો એ લોકો પાસે પૈસા માંગતો હતો। એ તો હકીકતમાં પુસ્તકો વાંચતો હતો, પરંતુ એનું પુસ્તક વેચવાની રીત જુદી જ હતી। લોકો આવતા, એ બુક બતાવતો અને તેઓ કહેતા, પછી રૂપિયા આપી દઈશ, અને પછી ટ્રેન આવતી। લોકો એ બુક લઈને ચડી જતા અને છોકરો ફક્ત રાહ જ જોઈ રહેતો, પૈસા કોઈ આપતું જ નહીં। રતન ટાટાએ દૂરથી આ બધું નિહાળ્યું। એના નાના ચહેરા પરની ઉંમરથી વધારે થાકેલી આંખો, પગની બાજુમાં પથ્થર પાછળ છુપાયેલો ડર, અને છતાં હૃદયમાં અજબ હિંમત। ટાટા સાહેબ ધીમે ધીમે એની પાસે ચાલ્યા ગયા। બેટા, કેટલા રૂપિયા આપે છે? બુક? રતન ટાટા નમ્ર સ્વરે પૂછે છે। છોકરાએ નજર ઉઠાવી, પણ સાથે જ એક અણધાર્યો તીખો જવાબ, સાહેબ, તમે પણ બધાની જેમ મારી બુકો ચોરવા આવ્યા છો? આ શબ્દો સાંભળતા રતન ટાટા ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા। ક્યારેય કોઈ એમને આમ કહ્યું ન હતું, પણ બાળકોનો સ્વર ગુસ્સાવાળો નહોતો, એ તો દર્દ ભરેલો હતો। ટાટાજી નમ્રતાથી બોલ્યા, બેટા, મેં તારી બુક ચોરવાની વાત પણ વિચારેલી નથી, હું સાચે ખરીદવા આવ્યો છું। છોકરો તેમની આંખોમાં જુએ છે, જ્યાં અહંકાર નથી, કોઈ દેખાવ નથી, પણ એને એવી દુનિયા મળી નથી જ્યાં કોઈ લોકો સાચા સાબિત થાય। છોકરો ધીમે બોલ્યો, સાહેબ, હું અહીં આખો દિવસ બેસું છું, દરેક માણસ કહે છે હવે 5 મિનિટમાં પૈસા આપી દઈશ, પણ ટ્રેન આવે ત્યારે બુક લઈને ઉપર ચડી જાય, અને હું ફક્ત જોઉં, પછી ટ્રેન ઉપડી જાય અને મારી આંખો માંડ રૂવાગરી રોકે। રતન ટાટા ધીમેથી એની બાજુમાં બેઠા, બેટા, તું સ્કૂલમાં ભણે છે? શાળા છોડી દીધી સાહેબ, ઘર ચાલે માટે કામ કરવું પડે, મમ્મી બીમાર છે, પપ્પા નથી, એટલે હું બુકો વેચું છું। એક પળ માટે સ્ટેશનનો અવાજ પણ જાણે શાંત થઈ ગયો। ટાટાજીનો હૃદય ભારે થઈ ગયો। છોકરાનો સ્વર ફરી ધીમો પણ ગૌરવ ભર્યો, પણ મારે ભણવું છે સાહેબ, તેથી આ બુકો વાંચું પણ છું અને વેચું પણ છું। લોકો ચોરી કરે એને કારણે ક્યારેય ભરપાઈ નહીં થઈ શકતી, પણ પ્રયત્નો તો કરવો જ પડે ને। આ શબ્દો રતન ટાટાના હૃદયને સીધા ટચ થઈ ગયા। એક અજાણી થપાટ જેવી લાગણી, એક બાળક, ગરીબીમાં જન્મેલો, પરિસ્થિતિઓની કઠોરતા વચ્ચે સંતાયેલો, પણ અંદરથી તાકાતથી ભરેલો। રતન ટાટા શાંત થઈને બોલ્યા, બેટા, તો અહીં પાટા પાસે કેમ બેસે છે? જોખમ છે ને? છોકરો નિર્ભય બની બોલ્યો, અહીં જ લોકો પસાર થાય છે સાહેબ, અહીં બેસું તો વધારે લોકો પાસે બુકો બતાવી શકું। જોખમ તો રોજ હોય છે, પણ કમાવું હોય તો હિંમત રાખવી પડે। એના આ શબ્દોમાં ગરીબીનો અહેસાસ ભલે હોય, પણ અંદર એક વિશ્વાસ ભરેલું હૃદય પણ હતું। રતન ટાટા એનો નાનો ધૂળીથી ભરેલો હાથ પકડીને ઊભો કર્યો। ચાલ બેટા, તને એક સારી જગ્યાએ બેહાડું। છોકરો ચોંકી ગયો, સાહેબ, તમે ક્યાં લઈ જાઓ છો? મારે અહીં જ બેસવાનું છે।
નહીં તો લોકો દેખાશે ને. ટાટાજીએ પ્રેમથી એની પીઠ થપથપાવી. બેટા, અહીંથી દૂર નહીં, થોડી સારી જગ્યાએ. એમને છોકરાનો કોથળો લઈને ટ્રેક પરથી થોડે દૂર સુરક્ષિત અને ખુલ્લી જગ્યા પર લાવ્યા, જ્યાં લોકો ઊભા પણ રહે, બુક જોવા રોકાય પણ. એમણે ધૂળ સાફ કરી, પથ્થર, બોર્ડ, થેલો ગોઠવીને એક નાનકડી પુસ્તક સ્ટોલ જમાવી દીધી. છોકરો આશ્ચર્યથી જોયા કરે. આવો સન્માન તેને જીવનમાં ક્યારેય મળ્યો ન હતો. રતન ટાટાએ ધીમેથી કહ્યું, હવે તે બુકો અહીં રાખ. લોકો જોતા પણ આરામથી જોવા લાગ્યા. અને તું પણ ડરીને નહીં, ગૌરવથી બેસજે. છોકરાએ પ્રથમવાર પુસ્તક વેચનાર નહીં પણ માનવ જેવા ગૌરવ અનુભવ્યું. થોડા સમય પછી લોકો આવવા લાગ્યા. કેટલાકે સાચે પૈસા આપીને પુસ્તકો ખરીદ્યા, કેટલાએ છોકરા સાથે થોડું વાત કર્યું, અને એના ચહેરા પર આવતા હળવા સ્મિતથી રતન ટાટાએ અંદરથી અદ્ભુત શાંતિ મળી. ટાટાજી થોડો સમય દૂરથી એ દૃશ્ય જોતા રહ્યા. એ નાનો છોકરો હવે પાટા ઉપર બેસેલો નહોતો, તે હવે એક નાના વેપારીની જેમ ઊભો હતો. ટાટાજી ધીમેથી બોલ્યા, બેટા, હિંમત રાખજે. તારી જેવી મહેનતદાર આત્માને દુનિયા રોકી નહીં શકે. છોકરાની આંખોમાં પહેલીવાર વિશ્વાસની ચમક આવી. પ્લેટફોર્મ નંબર 3 પર એ સાંજ જુદી જ બની ગઈ હતી. નાનકડું બાળક હવે ટ્રેનના પાટા ઉપર ધૂળમાં બેઠો નહોતો, પરંતુ એક વ્યવસ્થિત ગોઠવાયેલ પુસ્તક સ્ટોલ પાસે ઊભો હતો. એની આંખોમાં ભરેલો ડર ધીમે ધીમે ઓગળી રહ્યો હતો. તેની જગ્યાએ આવ્યું હતું એક નવું તેજ, એની પોતાની મહેનત પરનો વિશ્વાસ. રતન ટાટા થોડી દૂર ઊભા રહીને નાનકડો પરિવર્તન નિહાળી રહ્યા હતા. એમને લાગતું હતું કે કદાચ આ તેમના જીવનની સૌથી કિંમતી પળોમાંથી એક હતી. મોટા મોટા પ્રોજેક્ટ્સ, કરોડોના વ્યવહાર, આંતરરાષ્ટ્રીય મીટિંગ, આ બધાની વચ્ચે આજે પહેલીવાર એમને લાગ્યું કે એક બાળકનું ખીલતા સ્વપ્ન કદાચ આખા દિવસ કરતા એ વધુ કિંમતી છે. ટાટાજી થોડા સમય પછી ફરી એની પાસે ગયા. બેટા, તારું નામ શું છે? છોકરાએ લજ્જાથી સ્મિત કર્યું. સાહેબ, મારું નામ વિભુ. કેટલું સુંદર નામ, અને એના જેવું જ તારું મન, હિંમતથી ભરેલું. વિભુએ પહેલીવાર મસ્તક ઊંચું રાખીને વાત કરી. સાહેબ, તમે તો બિલકુલ મારા પપ્પા જેવી વાત કરો છો. તેમને પણ મને હંમેશા કહેલું, વિભુ, હિંમત રાખજે, તારો સમય આવશે. પરંતુ પપ્પા નથી હવે. આ એક વાક્ય સાંભળીને રતન ટાટા ક્ષણભર માટે શાંત થઈ ગયા. એમના પોતાના બાળપણની યાદો હળવેથી મનમાં ઉઠી. કોરુપણું, એકલતા અને સર્વોત્તમ બનવા માટેની અંદરની તડપ. ટાટાજીએ નમ્ર સ્વરે કહ્યું, બેટા, હું નથી જાણતો કે તારા પપ્પા કોણ હતા, પણ તેમને તારી ઉપર ગર્વ તો ચોક્કસ હશે, કારણ કે તું ખાલી દીકરો નથી, તું તો હિંમતથી વેપાર કરતો દીકરો છે. વિભુએ પહેલીવાર ગર્વથી સ્મિત કરી લીધું. એક નાનો પરિવર્તન, પણ મોટી અસર. થોડી જ વારમાં અનેક મુસાફરોએ સ્ટોલ પાસે આવવા લાગ્યા. કોઈ નવલકથા લીધી, કોઈએ બાળકોની બુક, કોઈ શબ્દકોશ, અને દરેકે સાચા પૈસા આપ્યા. વિભુના હાથમાં પહેલીવાર ખરા ગ્રાહકોએ આપેલ પૈસા આવ્યા. તે ગણવામાં પણ એને આનંદ આવતો હતો. લોકોમાંથી કોઈક બોલ્યો, અરે, આ છોકરાઓએ સ્ટોલ ક્યાંથી ગોઠવ્યો? કોઈએ કહ્યું, આવો વ્યવહારમંદ બાળક તો બહુ ઓછા દેખાય છે. અને રતન ટાટા દૂરથી સ્મિત કરી રહ્યા હતા. છોકરાને મળતો ગૌરવ એમના હૃદયને અજાણી ખુશી આપે છે. ટાટાજીની આંખોમાં એ આંસુની ભીની ચમક. એ વિભુએ એક બુક ટાટાજીને આપી. સાહેબ, તમે આ રાખો, મારે તમારી પાસે પૈસા નહીં લેવા, તમે મારી બહુ મદદ કરી. ટાટાજીએ પ્રેમથી એનો નાનો હાથ પકડી કહ્યું, બેટા, હું ખરીદી રહ્યો છું. પૈસા એની હાથમાં મૂકી દીધા. વિભુ અટકી ગયો. એણે કદાચ પહેલીવાર અનુભવ્યું હતું કે માનવતા ખરીદી નથી, ફક્ત અનુભવી શકાય છે. ટાટાજીને અંદરથી અદ્ભુત શાંતિ મળી. એમને પોતાની આંખોમાં ભીની ચમક લાગવા લાગી. કોઈને ક્યારેય દેખાડતા નહીં એવા ભાવો, પરંતુ આજે એક અજાણ્યા બાળક માટે હૃદય પૂરેપૂરું ઉઘડેલું. વિભુનો એક મોટો સવાલ. એ સમયે વિભુ ધીમેથી પૂછે છે, સાહેબ, શું હું એક વાત પૂછું? હા બેટા, બોલ. તમારા જેવી મોટી વ્યક્તિ મને કેમ મદદ કરે છે? મારા જેવા બાળકને મદદ કરવાનો તમને શું ફાયદો? રતન ટાટા થોડી પળ માટે શાંત થઈ ગયા. એમણે ધીમેથી કહ્યું, વિભુ, જીવનમાં ફાયદો નુકસાન બધું નહીં હોય.
કોઈક વખતે માત્ર એટલું મહત્વનું છે કે માનવીને મદદથી માનવતાનું માન જળવાઈ રહે. અને યાદ રાખજે, જ્યાં માણસાઈ હોય ત્યાં દુનિયા ક્યારેય ખાલી નથી રહેતી. વિભુ પહેલી વાર એમની આંખોમાં કંઈક દેવી જેવી ચમક જોઈ રહ્યો હતો. એના નાનકડા મન પર આ શબ્દો અમીઠ છાપ બની રહ્યા હતા. ટાટાજીની કળવળ રાત્રે પણ શાંત ન પડી. ટાટાજી ટ્રેનમાં બેઠા, પણ મન તો સ્ટેશન પર જ રહી ગયું. એની આંખોમાં વારંવાર એ નાનો બાળ ચહેરો જે હતો એ ધૂળમાં બેસેલું, ભૂખેલું પણ હિંમતથી ભરેલું. ટાટાજી વારંવાર વિચારતા, વિભુને તો મેં એક દિવસની મદદ કરી, પણ શું એનું ભવિષ્ય સલામત છે? એમને લાગ્યું કે માણસાઈનો ફરજ અહીં પૂરતો નહોતો, કંઈક વધુ કરવું પડશે. કોઈ નાની મોટી વ્યવસ્થા, કોઈ રસ્તો કે કોઈ આશ્રય જ્યાં વિભુ જેવા બાળકોને શિક્ષણ પણ મળે અને રોજગાર પણ. ટાટાજીના હૃદયમાં એક નવો સંકલ્પ જન્મ્યો. આ ફક્ત મદદ નહીં, એક બાળકનું જીવન બદલી નાખવાનો સંકલ્પ છે. વિભુના જીવનમાં પ્રથમ ઉજાસ ટાટાજી ગયા પછી પણ વિભુનો સ્ટોલ ત્યાં જ રહ્યો. લોકો રોજ તેની પાસે આવતા, પુસ્તકો સારા ભાવથી ખરીદતા. વિભુનું રોજનું વેચાણ વધતું ગયું. એની મમ્મી પહેલી વાર ખુશ થઈ. બેટા, આજે તારો ચહેરો કેટલી ચમક છે, શું થયું? વિભુએ બધું કહી દીધું. મમ્મી, આજે એક સાહેબ આવ્યો હતો, મને પાટા પરથી ઊભો રાખ્યો અને કહ્યું કે હું હિંમતવાળો છું. મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા. કોણ હતા એ સાહેબ? વિભુ હસીને બોલે છે અને કહે છે, મને ખબર નથી મમ્મી, પણ હૃદયથી એ મોટા હતા. એ વાત એમને ખબર નહોતી કે જે માણસ એના દીકરાની હાથ પકડીને ટ્રેનના પાટા પરથી નીચે ઊભો રાખ્યો તે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક રતન ટાટા હતા. ટાટાજીનો ગુપ્ત નિર્ણય. બીજે જ દિવસે ટાટાજીએ પોતાની ટીમને બોલાવીને કહ્યું, પુણે સ્ટેશન નજીકના ગરીબ બાળકો માટે નાનું શિક્ષણ માર્ગદર્શન કેન્દ્ર એ શરૂ કરીએ, જેમાં પુસ્તક, ભણતર, વર્કશોપ અને જો કોઈ બાળક રોજગારી કરવા માંગે તો તેની માટે વ્યવસ્થા પણ. ટીમ ચોંકી ગઈ. સાહેબ, આ અચાનક વિચાર કે આથી આવ્યો? ટાટાજીએ શાંતિથી જવાબ આપ્યો, એક બાળકના સ્વપ્નમાંથી. એમણે કોઈને વિભુ વિશે કહ્યું નહોતું, પણ એમનું હૃદય સતત એને યાદ કરતું. વિભુની મહેનત, સ્ટેશનની ઓળખ. થોડા દિવસોમાં વિભુનો સ્ટોલ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયો. લોકો કહેવા લાગ્યા, એ પાટા પાસે નાનો છોકરો હતો, હવે જોઈ લો કેવી રીતે એ સ્ટોલ ચલાવે છે. બાળકની મહેનત જોઈને આનંદ આવે છે. આ છોકરો મોટું કંઈક કરશે. વિભુ પોતે પણ બદલાઈ ગયો. હવે ડરતો નહોતો, દોડાદોડી કરતા નહોતા, પણ વેચનારની જેમ ગૌરવથી ઊભો હતો. તેના હૃદયમાં ક્યાંક એક ચમક. સાહેબે કહ્યું છે કે હું કંઈ કરી શકું છું એટલે કરીશ જ. અને પછી એક દિવસ સાંજે એ જ પ્લેટફોર્મ પરથી ધુમાડો ઉઠ્યો અને મુસાફરો દોડ્યા. ટ્રેન તરફથી હડકંપ થઈ ગયો અને તે જ સમયે સ્ટેશનના પ્રવેશ દ્વારેથી એક સફેદ કાર ધીમે ધીમે અંદર આવી. વિભુએ દૂરથી જોયું અને એની આંખો પહોળી થઈ ગઈ. રતન ટાટા ફરી આવ્યા હતા. પુણે સ્ટેશનની સાંજ સામાન્ય નહોતી. લોકો ઉતાવળમાં દોડતા હતા. ટ્રેનનો ઢોલકા જેવો અવાજ કાનમાં ગુંજી રહ્યો હતો. ચાવાળાની હાંડીમાંથી વરાળ ઊભી થતા કાચના ગ્લાસ ધૂંધળા થઈ ગયા હતા. પણ વિભુના નાનકડા સ્ટોલ તરફ એક અજરશ તાજી હવા સરકી રહી હતી, કારણ કે સ્ટેશનના ગેટમાંથી ધીમે ધીમે અંદર દાખલ થઈ હતી એક સફેદ કાર, અને એ કારમાંથી બહાર આવ્યા હતા રતન ટાટા. વિભુએ દૂરથી જોઈને આશ્ચર્યથી આંખો ચમકવા લાગી. એમને લાગ્યું જ નહોતું કે એ સાહેબ ફરી ક્યારેય અહીં આવશે. વિભુ દોડીને ગયો. સાહેબ, તમે ફરી આવ્યા? ટાટાજી સ્મિતથી બોલ્યા, હા બેટા, મેં કહ્યું હતું ને, હિંમત રાખજે. આજે મેં વિચાર્યું કે તારી મહેનત જોઈને હું પણ થોડું શીખી લઉં. વિભુનો સ્ટોલ હવે નાનો વ્યવસાય નહીં, એક ઓળખ. ટાટાજીએ સ્ટોલની સામે ઊભા રહીને આસપાસ નિહાળ્યું. સ્ટોલ સુંદર ગોઠવાયેલો, પુસ્તકો ઉપર સાફ ટોપલા અને એક ખૂણે નાનો ભાવપત્રક. વિભુ ગર્વથી બોલ્યો, સાહેબ, તમે જે કહ્યું હતું તે પ્રમાણે બધું ગોઠવી દીધું. હવે લોકો બુક લઈને ભાગતા નથી, હવે હું પૈસા લઈને જ બુક આપું છું. ટાટાજીને એની આંખોમાં એક નવો જ તેજ દેખાયો. એક નાનો વેપારી પણ મનથી એક યોદ્ધા.
લાગે છે તું ખૂબ ખુશ થઈ ગયો છે, ખૂબ શીખી ગયો છે બેટા, ટાટાજી હસ્યા. ટાટાજીનો એક અચાનક પ્રશ્ન રતન ટાટાએ વિભુની સામે નમ્ર સ્વરે પૂછ્યું, બેટા તારા જીવનમાં સૌથી મોટું સ્વપ્ન શું છે? વિભુ એક પળ માટે શાંત થઈ ગયો. કોઈએ ક્યારેય આ પ્રશ્ન પૂછ્યો જ નહોતો. અને એ ધીમેથી બોલ્યો, સાહેબ મારે ભણવું છે, મારે મારી મમ્મીને સારું ઘર આપવું છે, અને એક દિવસ મારે પણ એક મોટી બુક શોપ ખોલવી છે, જ્યાં કોઈ બાળકને બુક ચોરી ના કરવી પડે ને કોઈએ એને ધક્કો ના મારવો પડે. રતન ટાટાના હૃદયમાં એક નવો સંકલ્પ છે એ ઉગી ગયો. એવું સ્વપ્ન જે વિભુએ શબ્દોમાં મૂક્યું નહોતું, પણ ટાટાજીએ એની આંખોમાં વાંચી લીધું. રતન ટાટાનો સૌથી મોટો નિર્ણય, ટાટાજીએ પોતાની ટીમ સાથે થોડું દૂર જઈને વાત કરી. વિભુ દૂરથી ઉત્સુક નજરે જોઈ રહ્યો હતો. થોડી વારમાં ટાટાજી પાછા આવ્યા. એમણે વિભુના ખભા પર હાથ રાખ્યો, બેટા આજથી તું એકલો નથી, આજથી તારો જીવતર બદલાશે. વિભુ ચોંકી ગયો. કેવી રીતે સાહેબ? ટાટાજીએ ધીમેથી કહ્યું, અમારી કંપની તારું સંપૂર્ણ શિક્ષણ ભંડોળ ઉઠાવશે, સ્કૂલથી લઈને કોલેજ સુધી, અને જો તું ઈચ્છે તો આગળનો વ્યાપાર પણ શીખવાશે. વિભુને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થતો. અને એક વાત વધુ, ટાટાજી થોડું રોકાયા. તારું આ સ્ટોલ હવે સત્તાવાર હશે. પુણે સ્ટેશન મેનેજમેન્ટ સાથે વાત થઈ ગઈ છે. તને કોઈ અહીંથી હટાવી શકશે નહીં. આ સ્ટોલ તારો છે, કાયદેસર અને સ્થાયી. વિભુના ચહેરા પર આંસુ વહી પડ્યા. એ રડી પડ્યો, સાહેબ હું શું કહું, મને તો શબ્દો પણ નથી આવતા. ટાટાજી એને પોતાની નજીક ખેંચીને કહ્યું, બેટા શબ્દો શું કામ? આંસુ કહી રહ્યા છે કે તું સાચો માનવી છે અને હિંમતવાળો તો બરાબર. સ્ટેશનની ભીડમાંથી તાળીઓ જ્યારે લોકો જાણ્યા કે ક્યાં સાહેબે વિભુને મદદ કરી, સૌ કોઈ ચકિત થઈ ગયા. કોઈ દોડી આવ્યા, કોઈ સ્માઇલિંગ, કોઈએ ફોનમાં રેકોર્ડ કર્યો. પરંતુ ટાટાજી માટે આ બધું મહત્વનું નહોતું. એમને માત્ર એક જ બાબત જોઈતી હતી, વિભુનું જીવન સુરક્ષિત થાય. વિભુએ પોતાના જૂના કોથળાને જોઈને કહ્યું, સાહેબ હું આ કોથળો ક્યારેય ફેંકીશ નહીં. આ તો મારા સપનાનું પ્રથમ પગથિયું છે. ટાટાજી હસ્યા. અને તારો આગળનો પગથિયું મેં પહેલેથી તૈયાર રાખ્યું છે. 1 મહિના પછી જાદુ જેવી બદલાવ. 1 મહિના પછી વિભુના જીવનમાં અસાધારણ ફેરફારો આવ્યા. નવી સ્કૂલમાં દાખલ, ટાટા ટ્રસ્ટ દ્વારા સ્કોલરશિપ, રોજ સાંજે સ્ટોલ પર આવવું, એક નવું બોર્ડ, વિભુ બુક સ્ટોલ, સપોર્ટ બાય ટાટા ટ્રસ્ટેસ, વાંચન વેચાણ, ગણતર, મેનેજમેન્ટનો ખાસ તાલીમ કાર્યક્રમ. લોકો કહેવા લાગ્યા, અરે આ તો ચમત્કાર જેવું છે, આ છોકરો હવે ઘણો મોટો બનશે. વિભુની મમ્મી એ આંસુએથી ભીની આંખો સાથે ટાટાજીને આશીર્વાદ આપતી, સાહેબ તમે મારા દીકરાને જીવતો કરી દીધો. ટાટાજી હસીને ફક્ત એટલું બોલતા, બેન મેં કાચ પરનો ધૂળ સાફ કરી છે. ચમક તો પહેલેથી જ હતી. અને પછી 5 વર્ષ બાદ વિભુ હવે 19 વર્ષની ઉંમરે પહોંચી ગયો હતો. તે તેજસ્વી વિદ્યાર્થી, સમજદાર વ્યવસાયી અને ટાટા ટ્રસ્ટમાં તાલીમ લેવેલો યુવા બની ગયો હતો. રોજ સાંજે પોતાના સ્ટોલની પાસે ઊભો રહેતો, પણ હવે સ્ટોલ 1 નહીં 3 હતા. તે જ પ્લેટફોર્મ પર, તે જ જગ્યાએ જ્યાં એક દિવસે પાટા પર બેઠો હતો, તે આજે માલિક તરીકે ઊભો હતો. અને એના તમામ 3 સ્ટોલ નવયુવકો ચલાવતા, જે બધા વિભુની જેમ ગરીબ પરિવારથી આવતા હતા. વિભુ તેમને મફતમાં શીખવતો, અડગ પગલાં છે, હારવાનો નથી. અને એક દિવસ વિભુને એક ખાસ મહેમાન મળ્યા. એક સફેદ શર્ટ, શાંત સ્મિત અને નમ્રતા ભરેલું વ્યક્તિત્વ. રતન ટાટા ફરી આવ્યા હતા. વિભુ દોડીને ગયો અને બંનેએ એકબીજાને હળવા હાથે ભેટી લીધા. ટાટાજીએ કહ્યું, બેટા મેં સાંભળ્યું તું હવે 5 બાળકને રોજગારી આપે છે. વિભુ ગર્વથી બોલ્યો, હા સાહેબ, જે દિવસ તમે મને પાટા પરથી ઊભો કર્યો ને, તે દિવસથી મેં નક્કી કર્યું કે કોઈ બાળક પાટા પાસે નહીં બેસે, બધા ઊભા રહેશે મારી જેમ. ટાટાજીની આંખોમાં ભીની ચમક ઝળહળી. આ વખત છુપાવી પણ ન શક્યા. એમણે વિભુના માથા પર હાથ ફેર્યો. ગર્વ છે મને તારા પર બેટા. તું ખાલી ઊભો નથી થયો, તું આજે ઘણા લોકોને ઊભા કરી રહ્યો છે. એક હાથ પકડવાથી એક બાળકનું એ જીવન બદલાઈ શકે અને કદાચ ભવિષ્યનો પણ જન્મ થાય. મિત્રો,
આ વાર્તા છે એકદમ કાલ્પનિક છે, કાલ્પનિક પાત્રો છે. જો વાર્તા પસંદ આવે તો શેર કરો. પ્રેરણાત્મક વાર્તા છે. મળીશું આગળના વિડીયોમાં.